અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા પહેલા તૈયારીઓ તેજ થઈ રહી છે। આવતીકાલે કળશ યાત્રા યોજવામાં આવશે। સાબરમતીના ભૂદરના આરેથી પવિત્ર કળશમાં જળ ભરાશે। 108 કળશમાં જળ ભરીને ભગવાનનો જળાભિષેક કરાશે। કળશ યાત્રાના એક દિવસ પહેલા રિવરફ્રન્ટ પર તૈયારીઓ તેજ કરવામાં આવી છે। આવતીકાલે નાયબ મુખ્યમંત્રી ભાજપ પ્રદેશ પ્રમુખ હાજર રહેશે। ભગવાનના અભિષેક બાદ વર્ષમાં એક જ વખત પ્રાપ્ત થતા ગજવેશના દર્શન થશે। 1000થી પણ વધુ સાધુ સંતો ભગવાનની પ્રસાદી ગ્રહણ કરશે। સાંજે 5 વાગે સરસપુરમાં જગતના નાથની શોભાયાત્રા નીકળશે। ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રા અને રથયાત્રા પહેલાં આવતીકાલે કળશ યાત્રા યોજાશે અને એ યાત્રાને લઈને અત્યારે રિવરફ્રન્ટ ભૂદરના આરે તૈયારીઓ ચાલી રહી છે, કારણ કે 108 કળશ સાથે યાત્રા અહીં પહોંચશે અને ત્યારબાદ સાબરમતીના નીર ભરીને ફરીથી નિજ મંદિરે પરત ફરશે અને ત્યાં ભગવાનનો 1600 ઉપચાર જે અભિષેક છે એ કરવામાં આવશે। સાથે જ વર્ષમાં માત્ર આ જ એક દિવસ હોય છે કે જ્યાં ભગવાન ગજવેશમાં આશીર્વાદ આપતા હોય છે અને એની જ તૈયારીઓ અત્યારે ચાલી રહી છે। આપ જુઓ અહીં ઘણા જે નેતાઓ છે તેઓ પણ આવશે, ભાજપના હોદ્દેદારો આવશે, સાથે જ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ આવે તે પ્રકારની શક્યતાઓ જોવા મળી રહી છે। આ સાથે જ જે તૈયારીઓ છે એ અત્યારે પૂરજોશમાં ચાલી રહી છે। અહીં લાલ જાજમ પાથરવાની કામગીરી હોય કે પછી ડોમ બાંધવાની કામગીરી હોય, તમામ કામગીરીઓ અત્યારે રિવરફ્રન્ટ ઉપર ચાલી રહી છે। કેમેરામેન મુકેશ ચૌહાણ સાથે સપના શર્મા, ઝી 24 કલાક, અમદાવાદ।